ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ભણી ગયા હતા ધોરણ 10 યુનિટ 2 ધ હ્યુમન રોબોટ, એટલે કે માનવીય યંત્ર માનવ. ભાઈ અહીંયા બે મહત્વના પાત્ર હતા. એક હતું પાત્ર પ્રેમ ચોપરા, જે પોતે રોબોટ ખરીદવા ભાઈ રોબોટ સુપર પ્લાઝામાં જાય છે. ત્યારબાદ બીજું પાત્ર છે કે ભાઈ ત્યાંથી બ્લુ મેટાલિક કલરનું ભાઈ એ પોતે એક પ્રેમ ચોપરા રોબોટ ખરીદે છે, જેનું નામ છે રામસિંહ 070. ભાઈ આ રામસિંહના 3 પ્રિન્સિપલ હતા. પહેલો પ્રિન્સિપલ એ માલિકના હુકમનું પાલન કરશે. બીજો પ્રિન્સિપલ ભાઈ લોકોને નુકસાન થાય એવું કદી નહીં કરે. ત્રીજો પ્રિન્સિપલ પોતાને નુકસાન થાય એવું પણ નહીં કરે. ભાઈ હવે રામસિંહ પેલા પ્રેમ ચોપરાનું બધું જ કામ કરતો હતો. ભાઈ આ બાજુ પ્રેમ ચોપરા ધીરે ધીરે એને ચોરી કરાવવા લાગ્યો. હવે ચોરી કરાયા પછી ભાઈ એ પ્રેમ ચોપરા રામસિંહને એક મહત્વનો હુકમ કરે છે કે ભાઈ ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિલીવ. આ લાઈન તમારે હંમેશા યાદ રાખવી. અને કહ્યું તું ટોપ સિક્રેટ. ભાઈ આ એક ટોપ સિક્રેટ છે. આ માહિતી તારે કોઈને આપવાની નહીં. તારે આજથી મેં કહ્યું એ ભૂલી જવાનું. એટલે રોબર્ટે એ લાઈન ભાઈ એ સમય એને જે હુકમ કર્યો એ પોતે પોતાના મગજમાંથી ભૂસી નાખી. અને આમ ભાઈ એ ચોરી કરતો હતો. ભાઈ એક દિવસ ચોરી કરતા કરતા એ પકડાઈ ગયો. અને ત્યારબાદ ભાઈ એવું કે છે એ ઝવેરી જ્વેલર્સ ને ત્યાં રંગે હાથે પકડાયો અને એના ઉપર કેસ શરૂ થયો. ભાઈ કોર્ટમાં એને લઈ ગયા અને ત્યાં ભાઈ એક વકીલ એટલે કે વેપારીઓના વકીલ, જેનું નામ હતું કાઉન્સિલર ગોયલ, ભાઈ એ પોતે એનો કેસ લડતા હતા. એના ઉપર ભાઈ એમને ચાર્જશીટ મૂકી હતી કે આ ગુનેગાર છે. અને પોતે એવું શોધી લાયા કે ભાઈ રોબર્ટ જવાબ નથી આપતો, પણ રોબર્ટના માઇન્ડમાં રોબર્ટની અંદર એક ચિપ્સ છે, મેમરી કાર્ડ, જેમાં અઠવાડિયાની બધું જ રેકોર્ડિંગ તમને સાંભળવા મળે. અને આમ ભાઈ આપણે અહીં સુધી ભણી ગયા હતા. હવે આ બાજુ ભાઈ પેલા ગોયલે જજ સાહેબને કહ્યું કે જજ સાહેબ, આ રોબોટની અંદર એક ચિપ છે, મેમરી કાર્ડ છે, આપણે એને કાઢી લઈએ તો અઠવાડિયાની અંદર જે બનાવ, જે હુકમ એને આપવામાં આવ્યા, જેના દ્વારા એને જે બી કાર્ય કર્યું હશે એ બધું જ આ રોબોટમાંથી મળી જશે અને આપણને ખબર પડી જશે કે ભાઈ રોબોટને હુકમ આપનાર કોણ છે. But the case started a fortnight after the incident. પણ જજ સાહેબ બોલ્યા ભાઈ fortnight એટલે પખવાડિયું, 15 દિવસ. વીક એટલે અઠવાડિયું અને મંથ એટલે મહિનો. તો fortnight એટલે 15 દિવસ. ભાઈ જજ સાહેબ બોલ્યા વકીલ ભાઈ કાઉન્સિલર ગોયલ, હવે તમે અઠવાડિયાની ક્યાં વાત કરો છો કે એના મગજમાં અઠવાડિયાની મેમરી મળશે. એટલે કેસ લડતા લડતા 15 દિવસ થઈ ગયા. એટલે અઠવાડિયાની માહિતી તો ક્યારની ભૂલાઈ ગઈ હશે. આજે 15 દિવસ એટલે 2 અઠવાડિયા થયા. હવે એની પાસે અઠવાડિયાની માહિતી રહી હશે, પણ બીજા અઠવાડિયામાં તો એ બધું ઓટોમેટિકલી ભાઈ રબ થઈ જાય, ભૂસાઈ જાય. હવે ક્યાંથી માહિતી મળશે? The needed information must be wiped out, the judge said. જજ બોલ્યા આપણને જે જરૂરી માહિતી હતી હવે એ તો ભાઈ કેવી થઈ ગઈ હશે? ભૂસાઈ ગઈ હશે. Counselor Goyal smiled softly and staring at Prem Chopra. ભાઈ વકીલ ગોયલ ધીરે ધીરે હસતો ભાઈ એને પોતાની આંખો ધારીને પ્રેમ ચોપડા તરફ જોઈને બોલ્યો, સર, the robot has been switch out operation ever since. સર, જે દિવસે ઝવેરી બ્રધર્સ ઝવેરી જ્વેલર્સ ને ત્યાં રોબર્ટ ને પકડ્યો હતો ને એ દિવસથી એની સ્વિચ બંધ કરી દીધી છે. ભાઈ સ્વિચ બંધ કરી દીધી એટલે એ દિવસથી રોબોટ બંધ છે. એટલે આગળની મેમરી તો એવી ને એવી છે. તમે રોબોટને ઓન કર્યું હોય ને તો એને 15 દિવસ ગણાય. માનો તમારો મોબાઈલ છે, તમે આજે ફોન કર્યો, હવે ફોન તમારામાં સેવ થઈ જાય. અને મોબાઈલની કેપેસિટી છે ભાઈ 1 મહિના સુધી. જેવો જેનો મોબાઈલ ભાઈ, તો 1 મહિના સુધી એ નંબર તમારામાં સેવ રહે.
માનો તમને 15 દિવસ પહેલા મેં આ દિવસે ફોન કર્યો હતો, એ નંબર કયો હતો, તો તમે એ દિવસ એ સમય જો યાદ કરો તો તમને એ નંબર મળી જાય. કેમ કે ભાઈ દરેક ડિવાઇસમાં આવી મેમરી હોય છે. તો અને તમે મોબાઈલ એ દિવસે બંધ કરી દીધો હોય અને 3 મહિના પછી બી તમે મોબાઈલ ઓપન કરો ને તો મોબાઈલ એ દિવસથી સ્ટાર્ટ થાય જે દિવસથી તમે એને સ્વિચ ઓફ કર્યો હતો. વચ્ચેનું મોબાઈલને ખબર ના, કેમ કે તો બંધ છે. એટલે પેલો બોલ્યો ભાઈ રોબોટ એ દિવસથી બંધ છે, આપણે એને હવે સ્ટાર્ટ કરીશું ને એટલે તરત જ એ દિવસના અઠવાડિયાની બધી માહિતી મળી જશે. પ્રેમ ચોપરા's face fell. ભાઈ આ સાંભળી પેલા પ્રેમ ચોપડા ભાઈ થોડો ઢીલો પડી ગયો, એનું મોઢું પડી ગયું. But he was confident Ramsing 070. પણ એને Ramsing 070 પર પૂરેપૂરો આત્મવિશ્વાસ હતો. would obey his master. એને ખબર હતી કે એનો પહેલો સિદ્ધાંત છે માલિકના હુકમનું પાલન કરવું અને આ રોબોટ મારા હુકમનું પાલન કરશે જ. The secret for sale. મારી બધી જ વાત ગુપ્ત રહેશે. રોબોટને મેં હુકમ કર્યો તો યાદ છે, ફરી લાઈન બોલું, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિલીવ, ટોપ સિક્રેટ. ભાઈ તારે આ પછી આ કોઈને કહેવા નહીં. એટલે રોબોટ મારી વાત કોઈને નહીં કહે. હવે આ બાજુ પેલા જજ સાહેબ ભાઈ તરત જ વકીલને કહે છે ચાલો ભાઈ કોર્ટ શરૂ થઈ ગઈ છે, યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજ બોલ્યા ચાલો ભાઈ કાઉન્સિલર ગોયલ તમે તમારી પૂછપરછ ચાલુ કરો. કાઉન્સિલર ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. પછી તો રામસિંગ ભાઈ પેલા વિટનેસ બોક્સમાં કટેરામાં હતો. ગોયલ ચાલી અને રોબોટ પાસે ગયા. Who is your master? He asked briefly. તરત જ ભાઈ રામસિંહને પ્રશ્ન પૂછ્યો, બોલ રામસિંહ તારો માલિક કોણ છે? A dull blue light flares. તરત જ ભાઈ ઝાંખી ભૂરી ભાઈ લાઇટ થઈ એટલે કે પ્રકાશ થયો. After a monetary rearing sound. અને ભાઈ થોડોક ગરગરાટ એટલે કે ભાઈ અચકાવાનો અવાજ. ભાઈ મશીન છે, મશીનમાં કઈ ખામી આવે ને કશું બગડે તો આવો ગરગરાટ થાય, અવાજ થાય, એવો અવાજ આવ્યો. The robot squeezed in his metallic tone. અને તરત જ ભાઈ રોબોટે પેલા એના કર્કશ અવાજમાં આવા અવાજમાં ભાઈ જવાબ આપ્યો. મિસ્ટર પ્રેમ ચોપરા. ભાઈ મારા માલિકનું નામ શ્રીમાન પ્રેમ ચોપરા છે. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? ભાઈ વકીલે પ્રશ્ન પૂછ્યો, રામસિંહ તું તારા માલિક પ્રેમ ચોપરા માટે બોલ બીજું કયું કામ કરે છે? અપોઝ. ભાઈ રોબોટ અટકી ગયો. રર અવાજ આવ્યો. ભાઈ બગડેલું છે અવાજ આવ્યો. તેનો મેટાલિક આન્સર. અને પછી તો એકદમ શાંતિથી એને ભાઈ યંત્ર જવાબ આપે ને એવો જવાબ આપ્યો. ક્લીનિંગ. હું મારા માલિક માટે સફાઈનું કામ કરું છું. મૂવિંગ ધ લોન. હું મારા માલિક માટે ગાર્ડનની લોન કાપી આપું છું. વોશિંગ. ભાઈ હું એના કપડાં ધોઈ આપું છું, હું એમના વાસણો ધોઈ આપું છું, હું ઘરમાં બધું વોશ કરવાનું પણ કામ કરું છું. ડુઈંગ ડિશિસ. હું એમના માટે ભોજન તૈયાર કરું છું. એન્ડ શોપિંગ. અને જો મને શોપિંગમાં મોકલે તો એમના માટે વસ્તુ પણ ખરીદી લાવું છું. Recall in a detail your activity of last 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટ. તરત જ ભાઈ એવું કે છે કે હવે તું મને એવું કે છેલ્લા અઠવાડિયાની અંદર તારા માલિકે જે તને હુકમ આપ્યા હોય અને તે જે કામ કર્યું હોય તું એના વિશે મને જણાવ. The memory depth went on mechanically and monotonously. ભાઈ એવું કે છે કે હવે ભાઈ પેલા યંત્રમાં કઈ ખામી આવી હોય અને જાણે રોબોટ કંટાળી ગયો હોય એ રીતે ભાઈ એને જવાબ આપવાનું શરૂ કર્યું. ઓપન ધ બૂટ ઓફ ધ કાર. ભાઈ મેં મારા માલિક માટે પેલા ગાડી એની ડેકી ખોલી.
empty the grocery. ભાઈ હું જે સામાન લાવ્યો હતો એ બધો સામાન મેં ડેકીમાં ભરી દીધો. shut the boot, મેં ગાડીની ડેકી બંધ કરી દીધી. move 30 ટન, પછી હું ગાડી પાસેથી ફર્યો. move 30 step, અને પછી હું 30 ડગલા ચાલ્યો. stop curious on a left, અને જ્યાં પ્રાચીન અર્વાચીન જેને કહેવાય એન્ટિક ચીજ વસ્તુઓ, ભાઈ જે કરોડો રૂપિયા લાખો રૂપિયાની વસ્તુ હોય એવી વસ્તુની દુકાન પાસે આવી ઊભો રહ્યો. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ બ્લેન્ક બ્લુ લેમ્પ, અને હવે ભાઈ પેલા એની અંદર માહિતી હતી ને એમાં આવું આવ્યું બ્લેન્ક બ્લેન્ક. હવે કોઈ અવાજ ના આવ્યો ભાઈ. 2-3 મિનિટ આવી બ્લેન્ક પસાર થઈ. 20 સ્ટેપ, અને પછી હું 20 ડગલા ચાલ્યો. At this point the counselor command, તરત જ ભાઈ 20 ડગલા ચાલ્યો અને પછી કાઉન્સિલર કહ્યું ઉભા રહો, સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. ઉભો રે ભાઈ, તું તારી ટેપ પાછી લઈ જા અને તું એને રિવર્સ કરી અને ફરી વગાડ. Again there was an obvious pause after the instruction signal. ભાઈ પેલા એન્ટિક ચીજ વસ્તુની દુકાન પાસે રોબર્ટ ગયો અને એના પછી જે માહિતી હતી એ બધી માહિતી ભૂસી નાખી હતી. યાદ છે પ્રેમ ચોપડા બોલ્યો તો ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિલીવ્ડ, ટોપ સિક્રેટ. તારે આજથી આ માહિતી ભૂલી જવાની છે. એટલે રોબર્ટે એની ચિપ્સ માંથી બી ભૂલાડી દીધી. એટલે પેલું આવું કશું હોય નહીં. એટલે ભાઈ આ રીતે બ્લેન્ક જવાબ આવવા લાગ્યો. કાઉન્સિલર ગોયલ સ્ટોપ ધ ટેપ. તરત જ પેલા વકીલે કહ્યું ભાઈ ટેપને બંધ કરો. નોઇઝ ધ પોઝ, ભાઈ ઉભા રહો. આ તમે બોલો છો એની વચ્ચે આ વિરામ આવે છે. આ અવાજ બંધ કેમ થઈ જાય છે? તું જ્યારે બોલતો હતો અને વચ્ચે આ જે આ બંધ થઈ જાય છે શું? Your Honor, some action is not relieved. મારા જજ સાહેબ, સાચી વાત કહું, આજે વચ્ચે બ્લેન્ક છે ને એમાં કોઈ હુકમ છે. રોબર્ટને કહેલો છે પણ રોબર્ટે ભાઈ એ હુકમને ડિલીટ કરી નાખ્યો છે, એને ભૂસી નાખ્યો છે. What were those instructions? તો રામસિંહ સાચું બોલ, તે જે ડિલીટ કરી છે માહિતી શું છે? Who gave this instruction? રામસિંહ, તું બોલ, આ માહિતી તને કોણે આપી? He questioned the રામસિંહ 070. અને પછી તો એ રામસિંહને કહે છે રામસિંહ બોલ, રામસિંહ. તમે જો વકીલ એવું બધું આમ એવી ઇમોશનલ કહે ને કે સામેવાળો વ્યક્તિ ગભરાઈ જાય, સાચું બોલી દે. હવે આ બાજુ કહે છે રામસિંહ બોલ, રામસિંહ આવું બધું કહે છે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિલીવ્ડ. હી રિસ્પોન્ડ. તરત રામસિંહ બોલ્યો હું તમને આ માહિતી નથી આપી શકતો. બટ વાય? ભાઈ પેલો ગોયલ બોલ્યો કેમ નથી આપી શકતો? રોબર્ટ, ડુ નોટ ડિસઓબે માસ્ટર. તરત જ રોબર્ટ બોલ્યો મારા માલિકનો હુકમ છે માહિતી નહીં આપવાની, અને હું મારા માલિકની માહિતી તમને ના આપી શકું. મને ના પાડી છે. Several people who have suffered loss will be harmed if these instructions are not reported. ભાઈ તરત વકીલ બોલ્યા રામસિંહ, જો તું આ માહિતી નહીં આપે તો કેટલાય લોકોને, વેપારીઓને બહુ મોટું નુકસાન થશે, અને કેટલાક તો બરબાદ થઈ જશે, અને કેટલાકે તો મરવું પડશે, કેમ કે ભાઈ તે ચોરી કરી છે. What were those instructions? કાઉન્સિલ ગોયલ pursued. અને પછી તો પેલાએ ગોયલે બહુ જ આગ્રહપૂર્વક, ભારપૂર્વક કહ્યું રામસિંહ બોલ, રામસિંહ બોલ, રામસિંહ. આવું બધું સિંહ છે ને પેલા કોર્ટમાં થયું રામસિંહ બોલ. એટલે પ્રેમ ચોપરા ગભરાઈ ગયો. Robert, do not harm people. Ramsingh 070 respond mechanically. ભાઈ તરત જ રામસિંહ બોલ્યો તમે મને આવા બધા પ્રશ્ન કરો છો પણ ભાઈ હું લોકોને હેરાન કરતો જ નથી.
અમારો સિદ્ધાંત છે કે અમે કદી કોઈ લોકોને હેરાન કરી શકતા નથી. તરત ભાઈ પેલો ગોયલ વકીલ કે છે સાચી વાત છે, તું રોબર્ટ ના હેરાન કરી શકે ને તો મારી વાત સાંભળ. many people have suffered. Speak up Ramsingh 070. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેચ each word. અને પછી વકીલે બહાર મૂકીને કહ્યું રામસિંહ બોલ, રામસિંહ બોલ રામસિંહ. તો રામસિંહ, પ્રેમ ચોપડા સાઉટ નર્વસલી. અને એવામાં તો પ્રેમ ચોપડા ઉભો થઈ ગયો, ના રામસિંહ ના બોલતો. The judge won't keep quiet. જેવો પ્રેમ ચોપડા ઉભો થઈ ગયો, ના રામસિંહ. ભાઈ જજ સાહેબ પપડી ગયા. જજ સાહેબ બેસી જા. આમ બૂમો પાડે છે, હાર્ટ એટેક આવી જાય, બેસી જા, ધડકન બંધ થઈ ગઈ મારી, બેસી જા. ચાલુ કોર્ટમાં આવી બૂમ પાડવાની નહીં. અને પેલા પ્રેમ ચોપડાને બેસાડી દીધો. Come on, Ramsingh 070. The judge said. પછી તો જજે બોલ્યા, હવે રામસિંહ તારે કહેવું તો પડશે. Ramsingh 070 jerk his head left. ભાઈ એને પોતાનું માથું, રોબર્ટ હતો, એને ડાબી બાજુ માથું ફેરવ્યું. Then right toward the judge. અને પછી જજ જમણી બાજુ બેઠા હતા એટલે જમણી બાજુ એમને એનું મોઢું ફેરવી લીધું. A clicking sound indicate a hampering of running tap. અને પછી તો ભાઈ ટેપમાં જાણે કોઈ ખામી આવી હોય, એટલે કે ભાઈ જે બગડી ગઈ હોય, ભાઈ આવા બધા અવાજ આવવા લાગ્યા. જેમિંગ ઓફ કોઝન સિગ્નલ, પીપ પીપ. અને રોબર્ટમાં પછી તો ભાઈ ચેતવણી, રોબર્ટને નુકસાન થતું હોય ત્યારે ચેતવણી આપતું પીપ એવું સંગીત વાગવા લાગ્યું. The cracking sound and the indigo light intensified. તરત જ એક મોટો અવાજ આવ્યો, ખડમ ધમ. અને પછી ભૂરા કલરની ભાઈ એક લાઈટ વધુ તેજ થઈ ગઈ. A Robert red light flashed on a forehead of Ramsingh Robert. અને રોબર્ટના બરાબર માથા ઉપર એક લાલ લાઈટ ઝબકવા લાગી. સિગ્નલિંગ, ભાઈ આ લાલ લાઈટ બતાવે છે ડેન્જર, ભાઈ રોબર્ટ ખતરામાં છે. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ, ભાઈ રોબર્ટ તમને જે કહેવા માંગે છે હવે કહી શકતો નથી. A tiny shutter in a center of his chest open, displaying small TV screen flashing. ભાઈ એના ચેસ્ટના ભાગમાંથી એક શટર ઊભું થયું અને પછી એમાંથી ભાઈ ટીવી બહાર આવ્યું અને નાના ટીવીની સ્ક્રીન ઉપર ભાઈ કંઈક લખ્યું હતું, સિસ્ટમ disintegrate. Ramsingh Robert had dispute. ભાઈ એવું કે છે આ સિસ્ટમ બગડી ગઈ, આ સિસ્ટમમાં ખામી આવી ગઈ અને રામસિંહ રોબર્ટ ભાઈ પોતે મૃત્યુ પામ્યો છે, એટલે કે એને આત્મહત્યા કરી લીધી છે. Oh no, cried the salesman of Super Robert. ભાઈ આ જોઈ જેને રોબર્ટ વેચ્યો હતો ને પેલા પ્રેમ ચોપડાને, ભાઈ એ વ્યક્તિ ઊભો થઈને બૂમ પાડવા લાગ્યો, અરે ભાઈ આ તો બહુ જ ખોટું થયું. He is diffused, he is dead. ભાઈ એની કે જે એ પોતે નાશ પામી ગયો છે, ભાઈ એ પોતે મરી ગયો છે. There was a hush in a courtroom. અને ખબર પડી કે ભાઈ એક રોબર્ટ મરી ગયો, ભાઈ રોબર્ટે આત્મહત્યા કરી લીધી જાતે, એટલે આખા કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો. સાયલેન્સ પ્રિવેલ્ડ for a long in a courtroom. અને કોર્ટમાં તો ભાઈ લાંબા સમય 2, 3, 5 મિનિટ સુધી ભાઈ સન્નાટો, શાંતિ છવાઈ ગઈ. The counselor cleared his throat and said, ભાઈ પેલા વકીલ ગોયલે ગળું બરાબર ખંખેર્યું અને પછી બોલ્યા, રોબર્ટ do not cause harm to people. ભાઈ રોબર્ટનો સિદ્ધાંત છે એ લોકોને કદી હેરાન કરી શકતો નથી. And neither can they disobey
obey their master. અને એનો બીજો બી સિદ્ધાંત છે, એ માલિકના હુકમનો અનાદર કરી શકતો નથી. Those instruction from Mr. પ્રેમ ચોપરા were not very relieved. અને એવું કે છે, પ્રેમ ચોપડાએ આ રોબર્ટને હુકમ આપ્યો હતો કે ભાઈ હું તને જે કહું છું એ માહિતી તારે કોઈને કહેવી નહીં. They could have been injurious to his own existence, a threat to the Robert life. અને આમ ભાઈ આ રામસિંહ ભાઈ કહી શકતો નથી, એક તો પોતે કહી શકતો નથી અને પોતાનાથી લોકોનું ભાઈ ખરાબ કામ થયું એટલે સહન કરી શકતો નથી. ભાઈ આપણાથી ના બોલાય, આપણાથી સહન ના થાય તો છેલ્લે ભાઈ શું કરવું પડે? આત્મહત્યા. છે કેટલાય લોકો હોય એ બોલી શકતા નથી, એ પોતે કહી શકતા નથી એટલે બોલી શકતા નથી અને બીજું સહન કરી શકતા નથી એટલે એને મરવું પડે છે. તો આમ રોબર્ટે પણ ભાઈ કહી શકતો નથી, એ સહન કરી શકતો નથી અને આખરે ભાઈ એને પોતાની જાતને મારી નાખી છે. If he relieved them, he would disobey his master. જો વકીલ, જો જજ સાહેબ એને એવું કહી દીધું હોત કે એના માલિકે એને શું કહ્યું, એ બધી વસ્તુ જો એને જાહેર કરી દીધી હોત તો લોકોની નજરમાં એવું બની જાત કે રોબર્ટ અવિશ્વાસુ છે, પોતાના માલિકની વાતનો અનાદર કર્યો. If he did not, he would harm other. અને જો અત્યારે ના કે ને તો ભાઈ એને ખબર પડી ગઈ એને લોકોનું નુકસાન કર્યું છે. This conflict brought Ram Singh and અને આના જ કારણે ભાઈ રામસિંહે જાતે ગૂંચવાઈ ગયો, એ પોતે અટવાઈ ગયો કે હવે કરું શું અને પોતે આત્મહત્યા કરી લીધી. He chose to break apart rather than telling a lie. ભાઈ પોતે માલિક સામે ખોટું પડવું, લોકો સામે ખોટું પડવું એના કરતા જાતે મરી જવું એ રોબર્ટે પસંદ કર્યું. By hurting human being or becoming faithful. લોકોને નુકસાન કરવું, ભાઈ લોકોને નુકસાન કર્યા પછી માલિકના હુકમનો અનાદર કરવો, બે વસ્તુ એનાથી થઈ ગઈ એટલે બે વસ્તુમાં એ ગૂંચવાઈ ગયો છે. Trace of pain and depression mark the counselor face. ભાઈ આ બાજુ વકીલના ચહેરા પર રામસિંહ મરી ગયો એટલે એનું દુઃખ દેખાઈ રહ્યું છે. The judge pondered for a while and proclaimed. જજે વિચાર કર્યો અને પછી ન્યાય આપ્યો. The court declared પ્રેમ ચોપરા guilty for theft. અને જજે કહી દીધું આ બધાનો ગુનેગાર પ્રેમ ચોપડા છે. The counselor picked up his file and with a bow left the courtroom. જજ બોલ્યા પ્રેમ ચોપડા ગુનેગાર છે, પ્રેમ ચોપરાને ભાઈ સજા કરો. પણ વકીલ જીતી ગયો તો ખુશ હોય, આજે વકીલ જીતી ગયા પણ દુખી હતા. કેમ કે ભાઈ એક રોબર્ટ કેવું કહેવાય ભાઈ પોતાના માલિક પ્રત્યે